અરે યાર આ એક પોટલીમાં શું થવાનું છે ઓલા ઓલા બગાડે 2 પોટલીનું કીધું હતું પણ મારો બેટો એક જ લાવ્યો કાંઈ વધારે મજા ન આવી યાર એ બાપુજી ઊભા થાવ. હોવા દે ને અરે અહીંયા હોવાનું નથી કે ઘર થોડું છે. ઊભા થાવ. મને મજા આવી છે યાર. મજા ઘરે લઈ જો ને. ઊભા થાવ. હોવા દે ને યાર. હોવા દે ને આ કે હોવાની રીત છે રોડ ઉપર પણ માણ ક્યાં પણ હવે હલો લે પણ નિરાતે પડી જાહો પણ હવે મને નિરાતે હોવાય નથી દેતો. પણ ક્યાં તમારે હોઈને જવું છે? રોડ વસાડે કે મારે બીજી પોટલી મગાવી. અરે નથી મગાવી પોટલી. આમ ઘરે આવો ને રોજ પીન પીડ્યા હોય ગમે ને. કોઈ નથી પીવા દેતું મને. હું પીવા નથી જતું. અરે પણ ક્યાંક ઊભા થાવ ને. પણ હવે મારે હોવું છે. બધાય જોહે કાંઈ નથી હોવું પણ હવે ઘર છે ને આપણું ઘરે હોઈ જાય. નથી હોવા દેતા. હોવાની કરે છે. પીન આખો દિવસ પડ્યા જ હોય બાય. સારું લાગે આ બધું. ઘરે બેનું છે છોકરા મોટા થઈ ગયા તો એટલી બુદ્ધિ ન થતી. ગામ લોકો કેવી વાતો કરે છે. આખો દિવસ પીન પડ્યા હોય બાય. અરે પણ એટલે જ હું બહાર જઈને હોઉં છું. મને બહાર નથી હોવા આપણે ઘર છે ને. માણ મજા આવી હતી મને. મજાની ક્યાં કરો છો? ઘરે આવો તમને મજા લેવડાવું. માણ મજાની કરે છે. પીન હવે છે ને ઘરની બહાર છે ને નીકળતા નહીં. હું બહાર નથી આવું ઘરે. તો કોની ઘરે જાઓ? મને ત્યાં હોવા દે ને ભાઈ. આપણે બેડ છે ને ત્યાં હુઈ જાય. આખો દિવસ અહીંયા હુઈ જાવ ને તો આપણે કાંઈ ટેન્શન નથી. અહીં હુઈ જાવ. ભાઈ હોવા દે ને મને. અરે ભાવેશ શાંતિથી હુઓ. બહુ કરી હજી પણ અમને પી લીધું. તે હું રોડ ઉપર હોતા હતા ફૂટપાથ ઉપર. અમને કેવી રીતે સમજાવવા? એમના કારણે તો બેનનું સગું પણ નથી થતું. હે ભગવાન. મને લાગે આમ નામ રહે ને તો કોઈનું થાહે જ નહીં. તમે લોકો એમને ઊભા કરો ને સરખી રીતે સમજાવો. હા સમજેમ છે આ હાલતમાં. પણ સમજાવવા પણ તો જરૂરી છે ને. આ તો રોજનું થયું છે આમનું. અરે રસ્તામાં ભણતો આવ્યો. પોટલી હજી એક પોટલી આવી. બીજી એક પોટલી. ચોપ. હું મારી દીકરી હારું છે ને મોટો રાજકુમાર ગોતી. તમને હું કામ ટેન્શન? હા અમે હું કામ ટેન્શન લેવી? ગોતજો ને રાજકુમાર અને એ તમાર જેવો ગોતજો પોટલી વાળો. એટલે હું છે તમને સપોર્ટ મળે. આ મીરાબેનને જ કહેવું પડશે. કાશ એ સુધારી શકે. કોઈ નથી સુધારવાનું. હવે આ એને મન થાય ને તો સુધરે. બાકી આમનામ જ રહેવાનું છે. મારી બીજી પોટલી ચાલ આ પીવાનું ચીજીને ઘરે લઈને. મોઢું બંધ રાખો ને હવે. એક તો બોલવાની હાલતમાં નથી. કાલે મારી જોડેથી 1000 રૂપિયા માંગતા હતા. કેમ? પીવા હાટું. મેં આપ્યા જ નહીં પૈસા. બસ તો વાંધો નહીં. 1 રૂપિયો નથી આપવાનો. આ કોણ જાણે આને કોણ દેતું હોય છે? ખબર નહીં. મને લાગે છે મીરાબેન જ દેતા હશે પૈસા. બોલે તો હા ને સને. અરે હોતા કોક નથી. અરે પપ્પા શું થયું પપ્પાને? પપ્પા હું થયું? રોજ હું થતું હોય? તમે આજે પાછા પીને આવ્યા ને? અરે મીરાબેન હવે તો હદ થઈ ગઈ છે. કાલે મેં એમને 1000 રૂપિયા ના આપ્યા તો ખબર નહીં આજે કોણ જોડથી પૈસા લઈને પીને આવ્યા છે ઘરે. ભાભી હું પણ શું કરું? પપ્પાને કેટલા સમજાવું છું પણ એમને સમજણ પડતી જ નથી. અને તમે લોકો બધા મને કહો છો. મીરા તે પૈસા આપ્યા તને? ભાઈ મેં પૈસા આપ્યા હતા પણ દારૂ પીવા માટે નહીં. પપ્પાએ મને એવું કીધું કે એમને દવા લેવાની છે. પપ્પા તમે મને એવું કીધું તું ને? હા કીધું તું ને. આ એની દવા છે. મીરાબેન પપ્પા હવે જુઠ્ઠું બોલતા પણ થઈ ગયા છે. પપ્પા તમે આવું કરો છો. મારે બધાનું સાંભળવું પડે છે. તમે આવું કેમ કરો છો? અરે બેટા તમે મારી હારું થઈને કામ ઝઘડા કરો છો. તો ગામની હારુથી ઝઘડી. તમારા હારું ન ઝઘડવી તો? તમે આવું કરો છો ત્યારે ઝઘડા થાય છે ને. ભાઈ ભાભી નાનો ભાઈ ભાભી બધા મને જ બોલે છે તમારા કારણે. તમે પીવાનું બંધ કરી દો ને. અરે બેટા
હા મલકમાં કાંઈ હું એક જ થોડો પીવું છું. આ એમની સંગત જ બધી છોડાઈ તો ને આ ત્રણે ત્રણ કાકાઓ ડોહા બધા બેસે છે ને એના કારણે જ આ બગડી ગયા છે. ઘડી કેમ થાય કાને રૂમમાં પૂરી દો બાપા છે મારા શું કરવું? હા, પણ સાચી એવું વાત છે. કરશું ને તો બધા આપણને જ કહેશે કે ગઈઢાઓને હેરાન કરે છે. પણ અત્યારે કે જ છે ન કરે કે જ છે એમ કે બાપાને કઈ આપતા ન હોય ને એટલે આ પીને બેઠા હો. મને બેટ ઠોકે ને હવે હું તાર્યો ને સાનમો ના તે હું કામ સોડે ઉપર ખીર ભાવશો તમે? પાછા પપ્પા હવે ચૂપચાપ સૂઈ જાઓ. તમને તમારી દીકરી વાલી હોય ને તો એના સમજે. હવે બોલશો નહીં કાંઈ. હા દીકરી વાલી હોય એટલે દીકરીની વાત સાંભળશે, આપણી તો ક્યાં સાંભળશે? બસ દીકરી તો વાલી છે ને એમને. ક્યાંક તો છે ને ભાઈ હું તને કહું ને આ જ પૈસા આપતી હોય. ના, એવું ના હોઈ શકે. મીરાબેન હવે પ્લીઝ મહેરબાની કરીને તમે પપ્પાને સમજાવવાનું રાખો. ભાભી તમારી સામે સમજાવું છું ને, અને પૈસા માંગે તો કેમ ના પાડું? એ કંઈ પીવા માટે પૈસા નથી માંગતા, એ મને દવા માટે પૈસા માંગે તો મારાથી ના કેમ પડે? પણ હવે એમને દવા લઈ આપવાની રાખો. કોઈએ પૈસા આપવાની જરૂર નથી. હવે તને ખબર પડી ગઈ ને પૈસા હે ને આરોપ માગે છે. ઓકે, અને કાંઈ પણ કામ હોય ને તો તું મને કહી દે કે પપ્પા આ બાબતથી મને પૈસા માગે છે. સારું. બસ હવે તમે અમને રૂમમાં લઈ જાઓ. આ તો રોજનું થયું છે આમનું. થાવ હોય ઊભા તમારી બેડરૂમ. હોવા દે ને ઊભા થાવ ને. ક્યાંક તો તમને ઉચકાવવામાં મારું વજન ઓછું થઈ જાય. હાલે. ઘરે નથી હોવા દેતા. બારે પાડા જેવા છે. તમે સવો કેવા બધા એ તમારા કરતા નારાજ છે હો. હાલો. મીરાબેન હવે આ બધું તમે જ સંભાળી શકો છો, કારણ કે પપ્પા તો કોઈની વાત સાંભળતા નથી. પ્લીઝ પપ્પાને સમજાવો ને. ભાભી હું કેટલા સમજાવું છું, હવે તો મારું મગજ ખાલી થઈ ગયું છે. કઈ રીતે સમજાવું એ જ મને નથી સમજાતું. ખબર નહીં પપ્પાને કોની સંગત છે ને પપ્પા શું વિચારે છે. તમે છે ને એક કામ કરો, એ ક્યાં જાય છે, શું કરે છે, બધું ધ્યાન રાખવાનું રાખો. શું થયું? રાહુલ, આ રોજ રોજના શું નાટક છે? આ પપ્પા રોજ દારૂ પીને આવે છે ને આવી રીતે પપ્પા રોજ રોજ પીને આવે છે, એના લીધે આ મીરાના લગ્ન નક્કી નથી થઈ રહ્યા. જે પણ આવે છે એ હંધાઈ પાછા જતા રહી છે. શું કરવાનું આપણે હવે? તું મારા ઉપર એમાં શું ગુસ્સે થાય છે યાર? તો હું તમને નહીં કહું તો બીજા કોને કહીશ? મારે તમારી જોડે આવીને બધી વાત કરવી પડે ને. પપ્પાની આદતથી તો હું પણ પરેશાન છું, પણ હું બી શું કરી શકું? આપણે કંઈક કરવું પડશે, નહીં તો આવું નવું જ રહેશે તો એના લગ્ન ક્યારે આપણે કરીશું? પછી ઉંમર વીતી જતી છે એની. મેં પપ્પાને લાખ વાર સમજાવ્યું છે, પણ એ મારી એક નથી માનતા. સવારે હું ઉઠ્યો ના હોય એની પહેલાં તો એ ઘરેથી નીકળી ગયા હોય, અને જ્યારે હું ઉઠું ત્યારે દારૂ પીને ઘરે આવી ગયા હોય. હવે તમે જ વિચારો કે શું કરવાનું છે. આપણે બધા ભેગા મળીને પપ્પાને સમજાવવા પડશે. સમજાવવાથી આદત છૂટી જાય એમ? તો બીજો શું રસ્તો છે આપણી પાસે? રસ્તો આપણે પપ્પાને પેલી જે શાળા આવે ને, આરોગ્ય શાળા, હા. જેમાં નશા મુક્તિ કેન્દ્ર હોય, ત્યાં મૂકી આવ્યા તો. નશા મુક્તિ કેન્દ્ર? આ રસ્તો તો સારો છે, આપણે આનો પ્રયાસ કરવો જોઈએ. ઠીક છે, હું મોટાભાઈને વાત કરું. સારું. મોટાભાઈ જે કહેશે એમ જ કરવું પડશે, કેમ કે મારું કોઈ નહીં માને, કેમ કે આજ સુધી મેં ઘણું કહ્યું, કોઈ નથી માનતું. રાહુલ, તમે જલ્દી મોટા ભાઈને વાત કરો. ઠીક છે. કેમ આમ બે ના મોઢા પડેલા છે? હે મોટાભાઈ શું થયું? અમે કંઈક વાત કરવા આવ્યા છે પપ્પા હાટુ. પપ્પા હાટું? હા. એ વિધિ વળી કઈ વાત? મોટાભાઈ, મેં અને ભૂમિએ વિચાર્યું છે કે પપ્પા રોજ આવી રીતે ખરાબ હાલતમાં દારૂ પીને ઘરે આવે છે, તો આપણે હવે ઘરમાં ન રાખી શકાય. શું? એટલે તું કહેવા હું માંગે? નહીં મોટાભાઈ, વાત સાંભળો પૂરી. અમે ભાઈ એવું વિચાર્યું છે કે પપ્પાને આપણે નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી આવીએ તો. હા. એ ભાઈ અત્યારે ભલે વાત કરી, હવે વાત નહીં કરતો. હમ. તને ખબર છે ત્યાંની પરિસ્થિતિ કેવી છે? પણ મોટાભાઈ, અહીંયા કરતાં તો સારી રીતે રહેશે. ત્યાં અહીંયા રહેશે તો રોજ દારૂ પીને આવશે. ત્યાં કમસે કમ દારૂ તો એનો બંધ થઈ જશે. રાહુલભાઈ, આ તમે વિચારો ને એક તદ્દન ખોટું છે.
જેવા છે એવા આપણા પપ્પા છે, આપણે સંભાળી લઈશું. અમે બહુ વિચારીને આ નિર્ણય કર્યો છે. હવે લેશું પણ ક્યાં સુધી ભાભી? અને આવું નવું રહેશે તો મીરાના લગ્ન પછી ખબર નહીં ક્યારે થશે. જો લગ્નની તો એક અલગ વાત છે, પણ પહેલી વસ્તુ એ છે ફેમિલીમાં બાપા રહીને તો ફેમિલી જ સુધારી શકે, બહારની વ્યક્તિ ના સુધારી શકે. આ વસ્તુ જરા મગજમાં લેવું, અને કોઈના કહેવાથી છે ને આવા બધા પગલાં નહીં લેવાના. તો પછી આપણે આનો કયો રસ્તો કાઢી શકીએ? એ ધીમે ધીમે રસ્તો નીકળી જ જાય. ધીમે ધીમે ક્યારે? વર્ષોથી આવું તો ચાલ્યા કરે છે. થઈ જશે બધું, થોડી શાંતિ રાખો. મેં મીરાબેનને સમજાવે છે, એ સમજાવશે પપ્પાને. અને આમે છે ને મીરાની વાત પપ્પા માને છે. અને બીજી એક વાત, હવે પપ્પાને ઘરની બહાર કાઢવાની વાત તમે બંને પ્લીઝ નહીં કરતા. હા, અમે ઘરની બહાર કાઢવાની વાત નથી કરતા, પણ એમને નશામુક્તિ કેન્દ્રમાં મૂકવાની વાત કરીએ છીએ, જેથી એમના માટે પણ ફાયદો જ છે. પણ ભૂમિ, ત્યાં એમનું ધ્યાન કોણ રાખશે? એક્સ્ટ્રા કેર કોણ કરશે એમની? ત્યાં ઘણા લોકો છે એમનું ધ્યાન રાખવા માટે, એટલા માટે તો એમણે આ કેન્દ્ર બનાવ્યું છે. ઘણા લોકોમાં અને ફેમિલીમાં ઘણો બધો ફરક હોય છે ભૂમિ. ભાભી ભૂમિ કહે છે સાચું જ કહે છે. મારો ફ્રેન્ડ નથી પેલો ઉલ્લાસ, એના ફાધરને પણ આ જ તકલીફ હતી. અચ્છા. તો એને જે આપણે સિટીને બહાર નશામુક્તિ કેન્દ્ર છે ત્યાં મૂક્યા હતા. 3 થી 4 મહિનામાં એ ઘરે બી આવી ગયા અને એમને નશો પણ છૂટી ગયો. પણ એ તો છે ને એ છે ને જરાક કંટ્રોલમાં પીતા હશે, હા. અને આપણા પપ્પાને કંટ્રોલની ખબર પડતી નથી રાહુલભાઈ. એ ત્યાં કેન્દ્રમાં ગયા પછી એમને હદોય કંટ્રોલ આવી જશે. તમે મારી વાત માનો. અને સાંભળો, બધાના માઇન્ડ છે ને સેમ ન હોય, બરોબર છે. અને હું તો એમ કહું છું જે હોય એ જવા દો, પણ આવી વાત હવે નહીં કરતા પપ્પાને બહાર મૂકવાની, બરોબર? તો મોટા ભાઈ પછી શું કરશું? આ હું કંઈ ને કંઈ રસ્તો કાઢું છું. ક્યારે કાઢશો તમે? નીકળી છે, થોડી ધીરજ આ ધરો બધું ને. તાત્કાલિક વસ્તુ થાય એવી નથી. તાત્કાલિક મોટા ભાઈ 5 વર્ષથી આવું નવું ચાલ્યું આવે છે. ક્યારે તાત્કાલિક? ક્યારે મીરાના લગ્ન તાત્કાલિક? કેટલા ટાઈમથી અટકી પડેલા છે. તમે એનોય જરાય વિચાર નથી કરતા? છે ભૂમિબેન, અમને બધો વિચાર છે, પણ પપ્પાને આવી રીતે છોડી પણ તો ન દેવાય ને. પણ એમને ત્યાં કેન્દ્રમાં મૂકીને આપણે એમને સુધારવાની જ તો વાત કરીએ છીએ, અને પછી આપણું જ ફેમિલી સારી રીતે રહી શકીશું. હું ક્યારની સાંભળું છું બધી વાતો. પપ્પાને કેન્દ્રમાં મૂકવાની વાતો ચાલી રહી છે. હા, શું? હા ભાભી, ત્યાં જે લોકો છે ને એ 24 કલાક પપ્પાને અંધારામાં રાખશે. જમવાનું, બીજી બધી કેર કોણ કરશે? અને કેટલા બધા લોકોને આનાથી ફાયદો પણ થયો છે ત્યાં રહેવાથી, અને નશો એમનો છૂટી પણ ગયો છે. તો આપણા પપ્પા કેમ નહીં? ભાભી, પપ્પાનું ધ્યાન રાખવા માટે 4 જણા છો તમે, અને 5મી હું છું, જે પપ્પાને બધાથી વધારે સારી રીતે સાચવી શકું છું. પણ તોય 5 વર્ષ થઈ ગયા, હજી સુધી કઈ સુધારો તો દેખાયો નથી. તો હું પછી તો ક્યારે? જો હું તો એમ કહું છું કે સુધારવા માટે પપ્પાને બહાર મોકલવાના, આપણે લોકો શું કામના? પહેલા તો એ વાત કે પપ્પા પીવે છે ને તો પીવાના પૈસા આપે છે કોણ? પેલા હા, મને ઈ જ થતું બરાબર. હતું. સવારનું મને ઈ થાય છે, હું ઈ જ અમે વિચારું બંને છું. એવું તો નક્કી કર્યું છે કે અમે પૈસા નથી આપતા, તો ઘરમાંથી પૈસા આપે છે કોણ? રાહુલભાઈ તમે? ના, હું પૈસા નથી આપતો. અમે એમને કેન્દ્રમાં મૂકવાની વાત કરીએ છીએ, ને અમે જ એમને પૈસા આપીશું. અમે એમ નથી કહેતા કે તમે પૈસા આપો છો, અમે એમ કહીએ છીએ ઘરમાંથી એને પૈસા આપે છે કોણ? હવે એ તો પપ્પા જ જાણે. કારણ કે પૈસા વગર તો કાંઈ દારૂ મળતો નથી ને. ભાવેશ, શાયદ એમના જે ફ્રેન્ડ સર્કલ છે ના. એ લોકો કદાચ આપતા હોય. હું બધાને ઓળખું છું, બધી અઘરી નોટ છે, બધાને ખિસ્સા ખાલી જ હોય. તો પણ મીરાબેનને આપણે કહીએ, મીરાબેન તમે જરાક તપાસ કરજો ને. ભાભી, આપણે સવારે વાત થઈ ગઈ ને, મને ખબર છે, હું ધ્યાન જ રાખું છું, પણ આદત એક રાતમાં જેમ લાગતી નથી ને એમ છૂટતી પણ નથી. હું એ જ સમજાવું છું. મીરા, એક કામ કર, એને કોણ લેવા આવે છે, કોણ મૂકવા આવે છે, હાજરી કે મને તો કહી દે, ભાઈ, બાકીનું હું જોઈ લઉં છું. હું બધું ધ્યાન રાખીશ, પણ ભૂમિ ભાભી, આજે તમે જે વાત કરી છે ને એ વસ્તુ ફરી વખત ના બોલતા. આજે મારા પપ્પા છે, ભગવાન ન કરે કાલ તમારા પપ્પા હોત તો? બસ મીરા, આ તો શું બોલે છે? જો કેમ લાગી ખોટું ને લાગ્યું તમને? તો ભાઈ મિર્ચી લાગી ગઈ. આ ડિસિઝન અમારા બંનેનું હતું, તો ખાલી ભૂમિને કેમ સંભળાવવામાં આવે છે? હા, ભાઈ, ભાઈ તો રાહુલભાઈ આ વાત તમારે જ એને સમજાવી દેવી જોઈએ ને. હમ. તમે તો પોતાનો દીકરો છો, તો તમારે એને સમજાવી દેવી જોઈએ ભાભી, કે અમે ભૂમિ- નશા મુક્તિ કેન્દ્રમાં મૂકવાની ખાલી વાત કરી હતી તમારી સામે, અમે નક્કી નહોતું કર્યું. હા બસ, સારું થયું તમે નક્કી નહોતું કર્યું, અને કરતા પણ નહીં. સારું, કોઈને મંજૂર નથી તો અમે આ વાત હવે કરીશું જ નહીં. હા બસ, પપ્પા જેવા છે એવા આપણા છે ને આપણે સંભાળવાના છે. અમે તો પપ્પા સારા થઈ જાય એ હાટુ આ નિર્ણય કર્યો હતો કે એમને નશામુક્તિ કેન્દ્રમાં મૂકીએ. પણ જો તમને નથી જ ગમતું તો હવે આ વાત ફરીથી ક્યારે લાવીશું જ નહીં તમારી સામે. ભૂમિ ભાભી,
રાહુલ જ્યારે નાનો હતો ને બહુ જ તોફાન કરતો હતો, પપ્પાને બહુ હેરાન કરતો હતો, તો પપ્પા એને સમજાવતા હતા, એને લઈને બહાર નહોતા મૂકી આવતા. હવે જે હોય જવા દો આ બધી વાત, અને હવે આવી વાત પાછી બીજી વાર ન નીકળવી જોઈએ. હું એક ચોખ્ખી વાત કહી દઉં છું, જો પપ્પા તમારા લોકોથી સંભાળાય ને તો ઠીક વસ્તુ છે, બાકી હું પપ્પાને લઈને અલગ થઈ જઈશ, પણ હવે પપ્પાને ક્યાંય લઈ જવાની વાત ના થવી જોઈએ. જોયું, આવી નાની નાની વાતમાં ઘરમાં ને ઘરમાં ડખા કરવાના. હે ભાવેશ, અત્યારે ફરવાની વાત તો છોડો અને ઘરમાં જે ચાલી રહ્યું છે ને એની વાત કરો. કારણ કે પપ્પાની આવી હાલત તો મારાથી તો બિલકુલ નથી જોવાતી, અને હું કંઈ કરી પણ નથી શકતી. અને એમને હું પૈસા નથી આપતી ને તો પણ મને વધારે ટેન્શન થાય છે કે એ પૈસા માગે છે તો પણ હું નથી આપી શકતી. અરે પૈસાનો તો એક અલગ વાત છે, પણ હું એમ કહું છું ને પૈસા આપે છે કોણ? અને નો છૂટ કે આ તો શીખ છે તું હતી જોડે, નકર તો મારે તો ઓલા ભાઈના વાતમાં જ રહેવું પડે. એવું તો હું ક્યારેય નહીં થવા દઉં જેવું રાહુલભાઈ અને ભૂમિ ચાહે છે. આપણા પપ્પા આપણી સાથે જ રહેશે. સાચી વાત છે તારી. આને છે ને ઓલી સડાવે છે, બીજું કંઈ નથી. ને આ નાનો છે ને સડતો જાય છે. આ છે ને એના વશમાં થઈ જાય ને એની પહેલાં છે ને આને સમજાવવો પણ પડશે. ભૂમિ તો આવી હતી જ નહીં. ભૂમિ હમણાંથી કેમ આવું કરે છે કંઈ સમજાતું નથી. ઘરમાં કંઈ વાત થાય જ બીજી? ના, બસ એને હમણાં મનમાં હોય તો કામ કરે છે, મનમાં ના હોય તો કામ નથી કરતી. બધું કામ હું એકલી પણ કરી લઉં છું ઘણીવાર, પણ હું એને ક્યારેય કોઈ વસ્તુ બતાવતી જ નથી. નાની છે યાર, સમજી જશે. વારંવાર આખો દી ફોનમાં હોય તો સાંભળતી તો હોય કોની યારે વાત કરે છે, હું વાત કરે છે. ઘણીવાર બની શકે એના લોકો ફેમિલી કદાચ ચડાવતા હોય, આવું બધું હોય, મનમાં વાત લીધી હોય, પણ આવું છે મનમાં વાત લઈને આપણા ઘરમાં દખા થાય એવું ના કરાય ને. હવે શું કરીશું કહો હવે તમે જ. એક કામ કરો, તમે રાહુલને સમજાવો, શાયદ તમારી વાત માની જાય. જો કે અત્યારે તો એ ચૂપ રહ્યો છે આપણે બોલ્યા છીએ એટલે, પણ એના માઇન્ડમાં તો હજી આ વાત ચાલશે જ, એ બંધ નથી થવાની. માઇન્ડમાં વાત તો ચાલશે, પણ રાહુલને છે ને સમજાવવાની જરૂર નથી, એ તો સમજેલો છે, પણ ચડાવે છે આ એને ભૂમિ. હા તો પણ તમે ભૂમિને ડાયરેક્ટ કહેવા તો જવાના નથી, તો તમારે બેટર છે કે તમારે રાહુલને જ કહેવું પડશે. એની પહેલાં છે ને બાપાને મળી લો પહેલાં. હા તો એવું કરી લો. ફ્રી હોય તો ક્યાં ગયા છે ક્યાંય? એ આજે સવારથી એમ કહેતા હતા મને કે હું આજે આમ નથી કરવાનું, હું આજે પીવાનો નથી, પણ એ હમણાં પીને આવે, તમને ખબર જ છે. પછી ઘરમાં આ બધી ડિસ્કશન પણ ચાલી આપણે. હવે અત્યારે ખબર નહીં, મેં જોયું ત્યારે મંદિરની બહાર બેઠા હતા. એટલે એમને બેઠા હતા? એમને બેઠા. કોઈ એવું હતું? ના. તો અત્યારે જ એને મળવું પડશે, અને ફ્રી હોય તો હાલ નહીં તોય વાતચીત તો કરીએ. હું કહે છે ના, એ મારી સામે સંકોચ કરે છે. એમની છોકરાની વહુ છું, જેટલું તમારી સાથે ખુલીને વાત કરી શકશે ને એટલું મારી સામે નહીં કરી શકે. અને હું પણ સમજુ છું એમની પરિસ્થિતિ, એમને આ જે લત લાગી છે એમને છોડાવવા પડશે. આપણે બંને જ છીએ જે આપણે બંનેને આ કરવાનું છે. અને આપણી સાથે છે મીરાબેન. મીરાબેન પણ આપણને ઘણો સપોર્ટ કરે છે. રહી વાત ભૂમિ અને રાહુલની, તો હવે તમારે સમજાવવાનું છે. આ મીરા તો પૈસા નથી આપતી ને? ના, મીરાએ કીધું ને કે ક્યારેક ક્યારેક આપે છે, પણ દવા લેવા માટે. પીવા માટે મીરા પૈસા નથી આપતી. અને મીરાબેન ક્યારેય ખોટું નહીં બોલે. ખોટાનો તો સવાલ નથી, પણ મેન વસ્તુ છે ને મુદ્દો અહીંથી ઉપડે છે કે એમને તો કોઈ વસ્તુ આવતી નથી પૈસા વગર. જો એમને પૈસા કોઈ નહીં આપે ને, જે વ્યક્તિને પીવું હશે ને એને પૈસા કોઈ પણ નહીં આપે ને, તો એ ગમે ત્યાંથી પૈસાનું જુગાડ કરશે અને પીશે. અરે તમે એક વસ્તુ વિચારો ખાલી, કે પૈસા જો શાયદ ઘરમાંથી પણ મળતા હશે ને, તો ઘરમાંથી નહીં પણ મળે ને તો પણ એ પીવાનું નહીં છોડે. એના માટે ફક્ત ને ફક્ત આપણને સમજાવવા પડશે. એમને આપણા પ્રેમની જરૂર છે, સહકારની જરૂર છે. એટલો પ્રેમ આપી ઓછો છે? ઓછો નથી, પણ કહેવાય છે ને નાનું છોકરું અને ગળું ગળપણવાળું માણસ એ બંને સેમ કહેવાય છે. જેમ નાના છોકરાને પેમ્પરિંગ કરવું પડે છે, એમ ઘરડા માણસને પણ પેમ્પરિંગની જરૂર હોય છે. અને આમાં જો બાપા જ પીવાનું ચાલુ રાખે તો અમારા લોકોને શું હાલત થાય? હે, ગામમાં કેવી બધી વાતો નીકળે. સમજુ છું તમારી વાત, પણ હવે તમે જ સૌથી મોટા છો ઘરમાં, અને પપ્પાના પછી વડીલ ગણાવો તો તમે સમજાવો બધાને. હવે ધીમે ધીમે એકને લઉં, હવે હું છે હું નથી જોઈ લઉં. પહેલાં બાપુજીને ના મળશો, પહેલાં રાહુલભાઈને સમજાવી દો, પછી બાપુજી સાથે વાત કરો. રાહુલને રહેવા દે ને, કારણ કે એ હું તને કહું ને, હું કહું એટલે એ
માની જાય, પણ એનો વાંક નથી આમેય. એને ચડાવવાવાળી ઓલી ભૂમિ જ છે, એટલે તું એની વાત મૂકી દે, હું બાપુજીને મળી લઉં. સારું, ચલો છોડો આ બધી વાત, બાપુજીને સમજાવીશું અને તમે તમારા ધંધામાં પણ ધ્યાન આપજો, કારણ કે આ બધી ઘરની મેટરમાં તમે બિઝનેસ પર બિલકુલ ધ્યાન નથી રાખતા હમણાં. તો શું કરું? જો અત્યારે 2 મીટિંગ હતી, કેન્સલ કરી બાપાને લીધે. હું અત્યારે એ જ જોતો સવારનું કોઈ આવ્યું છે કે કોઈ નથી આવ્યું. કંઈ વાંધો નહીં, હવે ધંધામાં થોડું ધ્યાન આપો, પપ્પાને અમે સમજાવી લઈશું. સારું. હા, એક વાત કહું, હમ? ખોટું નહીં લગાડતી. નહીં, બિલકુલ નહીં. તું વારે વારે મારી પાસે પૈસા માગશો, ખબર છે ને? હમ. એટલે મતલબ તો કાંઈ વસ્તુ તો તું લાવતી નથી, મેકઅપમાં તારે તો ઢગલો છે, એટલે આમ બાપુજીને તું પૈસા નથી આપતી ને? ભાવેશ, હા, તો હું ખાલી કહું છું હું. હા, ઇટ્સ ઓકે, તમે તમારી જગ્યાએ રાઈટ જ છો, પણ જો હું પૈસા આપતી હોત ને એમને, તો હું એમને આવી રીતે બચાવતી ના હોત, એમના માટે એટલી કેર ના કરતી હોત. જો એમની એટલી કેર કરું છું, તો મને પૈસા શું કામ આપું હું? હા, તો હું સમજુ છું, પણ આ તો હું છે ખાલી એક મનમાં વાત હતી એટલે મેં કહી દીધી. ભલે ભલે, હું ફક્ત તમારી વાઈફ નહીં પણ આ ઘરની પણ એક વહુ છું અને એમની દીકરી સમાન છું, અને દીકરી ક્યારેય બાપને બગાડે નહીં. હા, સરસ. તો હવે સારું, તમે સારું. ટિફિન લઈને જાઓ, એ પહેલાં બાપુજીને અને રાહુલભાઈને એકવાર મળતા જાજો. સારું, પણ મેં તને કીધું એમ ઘરમાં તો ધ્યાન રાખજે, કોણ આવે કોણ જાય છે, ક્યારે પપ્પા નીકળે છે ઘરમાંથી, ક્યારે આવે છે, એને કોણ મૂકવા આવે છે, કોણ લઈ જાય છે, પૈસા કોણ આપે છે. પાંદુડી પડે ને હવે ઘરમાં તો એ તારી જવાબદારી. બનશે એટલું હું ધ્યાન રાખીશ. ઓકે? જમી લીધું કે બાકી છે? બાકી છે, ચાલો. અચ્છા, મારી વાત જોતી હતી. વાહ, આવી તો પત્ની કોઈને ના મળે. અરે ચાલો. પપ્પા, આ શું ખાઓ છો તમે? અરે બેટા, હા બધી આદત પડી ગઈ છે ને, નથી જાતી, શું કરવું? પપ્પા, મને ખબર છે આદત જલ્દી નથી છૂટતી, પણ એને છોડવાની કોશિશ તો આપણે જ કરવી પડશે ને. હવે તો જ્યારે હું જઈશ ને તે આ વ્યસન છૂટશે એવું લાગે છે. પપ્પા, એવું નહીં બોલો. મમ્મી તો આમે મને છોડીને જતી રહી છે. હવે જે છો એ તમે જ છો મારા માટે, અને તમે પણ આવું બોલો છો. તમે એવું કેમ નથી બોલતા કે હું મારી આદતોને સુધારી લઈશ? બેટા, તું એમ કહેશો ને કે જે છો એ તમે જ છો મારા માટે, તો મારા માટે પણ જે કાંઈ છે ને એ આ જ છે, એવું છે. પપ્પા, તમને ખબર છે તમારા વ્યસનના કારણે ઘરમાં કેટલા ઝઘડા થાય છે? હા, ભૂમિ ભાભી તો તમને ઘરની બહાર કાઢવા માટે તૈયાર થઈ ગયા છે. હું વાત કરે છું. હા, તમે ભાનમાં હો તો તમને કાંઈ ખબર હોય ને પપ્પા. એટલે જ કહું છું, તમારી આદતોને સુધારો, બધા વ્યસન છોડી દો. એ મને ઘરની બહાર કાઢવા મારા દીકરાની બહુ તૈયાર થઈ ગઈ છે, પણ આ આજુબાજુમાં હું જોઉં છું મારી આ રીતના ઘણા પીવે છે, એ લોકોનો તો કાંઈ ઘરે એવો પ્રોબ્લેમ નથી. પપ્પા, બધાના ઘરના નીતિ નિયમ અલગ હોય છે, આપણા ઘરના પણ નીતિ નિયમ એવી જ રીતે અલગ છે. તમારે વ્યસનમાં કમ્પેરિઝન કરવાનું આવે છે બધાને. તમે એ જુઓ કે ગરડા માણસ પાસે બેસીને માણસો 5 સલાહ લેવા આવે, શિખામણ લે, અને તમને જોઈને બધા થૂકે છે. સારું બેટા, તું જો બહુ કહેશો ને તો હવે હું બને ત્યાં સુધી નહીં પીવું, બસ. બને ત્યાં સુધી નહીં પપ્પા, તમારે આ બધું છોડવાનું જ છે. તમે તમારી દીકરી વાલી હોય ને તો એના સોગન ખાઓ. ના ના બેટા, સમ નહીં ખાવ, પણ હું બને ત્યાં સુધી નહીં પીવું, બસ. નહીં ખાય, સમ ખાહે જ નહીં. કેવી રીતના ખાય? આદત જો છે. ભાઈ, શાંતિ રાખો. જો મૂકવાની હોય ને આદત તો બધું સંગમનું કેવું ન પડે બેન. પણ ભાઈ, મારો ટાઈમ થાય ને પીવાનો એટલે આ અંદર જે મગજમાં જીવડા હોય ને એ આમ કદબદવા મળે, એટલે હું એક ઘૂંટ પી લઉં ને એટલે નેટ આરામ, શાંતિ શાંતિ થઈ જાય. બાપુજી, તમને સેજે એમ થાય કે તમારો એક પરિવાર છે, હે, બહુ દીકરા છે ઘરમાં, મોટા છોકરા છે, આ સમાજમાં શું વાતો થતી હોય શું ન થતી હોય તમને ખબર છે કાંઈ? પપ્પા, સુકાને વાહે લીલું બળી જાય. તમારી આવી આદતોના કારણે કાલ સવારે બધા ભાઈઓને પણ કહેશે કે એ આવા જ હશે. અને એને તો છોડો, હું દીકરીની જાત છું, કાલ મારે પારકા ઘરે જવાનું છે. તમારી આ બધી આદતોને વ્યસન ક્યારેક કોકનો જીવ લેશે. પપ્પા, બાપુજી છે ને ઈચ્છતા જ નથી તારા મેરેજ થાય, બીજું કાંઈ નથી, બરોબર ને?
એવું નથી બેટા, હું મારી દીકરી માટે છે ને સારામાં સારો છોકરો ગોતીશ, ભલે હું પીતો હોઉં. એ મેં તમને પહેલેથી જ કીધું કે ગોતું હોય ને તો તમારે જેવો ગોતી દેજો એટલે એને સપોર્ટ મળે. ભાઈ તમે પણ શું એના જેવા થાવ છો? તો હું કરું? સમજે થાકી ગયો હવે. સમજી જશો પપ્પા. હવે તમે બધું છોડી દો અને શાંતિથી જે જિંદગી ભગવાને આપી છે ને એને રાજી ખુશીથી પરિવારની સાથે વિતાવો ને. સારું, હું હવે બને ત્યાં સુધી નહીં પીવું, બસ. અને બાપુજી, હા, તમને પૈસા કોણ આપે? અરે ભાઈ, તમે લોકો તો નથી આપતા, પછી જે આપતા હોય એ તમારે પાડાપાડીનું શું કામ છે? ભાઈ મેં કીધું તું ને કે પપ્પાને પૈસા હું નથી આપતી. પપ્પા હું તમને પૈસા આપું છું? ના, એવું કોને કીધું? જોયું ભાઈ, હું પપ્પાને ક્યારેય ખોટા રસ્તા ઉપર જવાના પૈસા ન આપું. બાપુજી, હવે આ લત મૂકો ને. હા ભાઈ, કીધું તો ખરું, મુકાશે તો મૂકી દઈશ, બીજું તો હું તમને વચન ન આપું. મુકાશે નો મીનિંગ હું? મુકાશે એટલે હું? એ તો ભાઈ તમે ક્યારેય પોટલી નાખતા નથી ને એટલે તમને ખબર ન હોય. તો એક કામ કરો, તમે બંધ કરી દો, આમ ચાલુ કરી દેવી. ના હો બેટા, ગીલો તો નહીં છોડતો ક્યારે. ના ના, અમને ખબર પડે ને નહીં. કેવી આદત પડે અમને. નહીં. બસ હવે તમે બે છે ને સામા છડાછડી ન કરો. હવે દારૂને મૂકો સાઈડમાં. હું મસ્ત મજાની ચા બનાવું ને ત્યાં સુધી તમે બે રસોડામાં આવી જજો, હે ને? મોટું આદું નાખી દઈશ એટલે આમ ઉતરી જાય. તમે બે તમારી વાત પતાવી લો ને ત્યાં હું ત્યાં ચા બનાવી દઉં છું, હે ને? હવે તને શું લાગે હું આમ ખુશીથી પીતો હશે? પણ આ એક આદત પડી ગઈ છે ને એટલે મજબૂર થઈ ગયો છે. જો એ ટાઈમે પોટલી ન મળે ને એટલે મારું શરીર હાવ ભાંગવા લાગે છે. મજબૂર થઈ ગયો છું, હું પણ સમજુ છું. મેં જે આ વ્યસન કર્યું છે ને એ મારા છોકરા ક્યારેય ન કરે. બાપુજી, કોઈ પણ પીતા હોય ને એ ખુશીથી ના પીતા હોય, ગમમાં પીતા હોય. અને તમને દુઃખ શું છે એ મને કહો. હે? મારો હરી જાણે હું દુઃખ છે ઈ. મારે કોની આગળ હવે મારે આવી? હરીને પૂછવા જવું મારે હવે? વાત કરો છો તે કેવી કેવી વાતું થાય છે. મારા મિત્રો સાથે બેઠું જ નથી થતી હારા મારી. બધા ટોણા માર્યા રાખે. ભાઈ ચા બની ગઈ છે? હા, આવીએ. હાલો. હે ભગવાન, છોકરી દારૂ પીવાની ના પાડે છે અને મને હવે દારૂ વગર રહેવાય એમ નથી. મારું શરીરે હાવ લથડવા લાગ્યું છે. હે ભગવાન, હવે હું શું કરું? મારું દીકરીનું વેણ રાખવું કે પછી બધા પૈસા મારી પાસે નથી, કરવું હું મને? હે ભગવાન. પપ્પા શું થાય છે આ? અરે બેટા, હા જો ને, દારૂ પીધા વગરની મારી હાલત કેવી થઈ ગઈ છે. આમ બધી નસું મારી ખેંચાય છે, આમ કંઈક થાય છે મને. પૈસા આપને હોય તો થોડાક, મારે આજે તો પીવો જ પડશે. નહીં પપ્પા, મારે પાસે નથી પૈસા વૈસા કાંઈ, અને કાંઈ દારૂ નથી પીવાનો તમારે. હવે ચૂપચાપ ઘરમાં જાઓ, જમીને ને તમારા રૂમમાં સૂઈ જાઓ. પણ તું આમ જોતો ખરો, મારું શરીર આખું ખેંચાય છે. મને ત્યાંથી લાવી દે તું જલ્દી. તમને જેટલું કીધું ને પપ્પા એ કરો. દારૂ તમારે નથી પીવાનો એટલે નથી પીવાનો. અરે પણ હું મરી જાશ પીધા વગરનો. કોણે કીધું? મને પૈસા આપ જલ્દી. પપ્પા પૈસા આપ મને. શાંતિ રાખો. ચાલો તમે ઘરમાં ચાલો, તમારે ક્યાંય નથી જવાનું. ચાલો ચાલો. અરે ભાઈ મને પૈસા આપ ને. 500 નથી પૈસા આપવાના, તમને કીધું ને. ઉપર ચાલો તમારા રૂમમાં. ચાલો શરીર ઉપર ચડો. અરે ભાવેશ, હમ? સારું થયું તમે આવી ગયા. કેમ? અરે હમણાં જ રાહુલભાઈ પપ્પાને ઉપર ખેંચીને લઈ જતા હતા. ઉપર ક્યાં પપ્પા? હા, પીધું તું? મને લાગે છે કે પીવાનું મળ્યું નથી ને એટલે તલપ લાગી હશે. અને એવામાં જ મેં ભૂમિને હસતા પણ જોઈ. હે? રાહુલભાઈ લઈ જતા હતા ઉપર અને ભૂમિ ઊભી ઊભી હસતી હતી ત્યાં. વેમ હશે તારો. બધા તારી ક્યાં ને ક્યાં નજર હોય. હવે આવું બધું છે ને ખોટે ખોટું સબ ન કરાય કોઈ કોઈને. આમ
તમને ખબર છે ને હું કેવી છું, ખોટે ખોટું શક નથી કરતી. એવું તો નથી જ્યારે કંઈક વાત કહું ને તો માનવાની રાખો. તો બધી વાત માનું છું ને, પણ આ ઝઘડા થાય આવું બધું છે ને વિચારવાનું ન હોય. સારું, નથી વિચારતી, પણ ધ્યાન તો રાખો ઘરમાં શું થઈ રહ્યું છે. ખરેખર હાજુ મારી પર વિશ્વાસ ના આવતો તો ભૂમિને બોલાવીને પૂછી લો. બસ લ્યો, હવે મારે એને બોલાવવાની તો વિશ્વાસ નથી આવતો પોતાની ઘરવાળી પર તો શું કરું? છે. હવે હું તો ખાલી કહેતો હતો એમ જ. તો પપ્પાનું શું કરવું છે બોલો ને. જો બહાર મેં બધી તપાસ કરી, બરોબર છે, કોઈ એને પૈસા નથી આપતું, પણ એ પૈસાનું દારૂ લે છે. મેં એ વાત સાંભળી છે. એની પાસે પૈસા આવે છે, કોણ આપે છે એ જ નથી ખબર. મારી પર શક ન કરતા, હું નથી આપતી. હજી બોલવા તો દે. ના, તમે મને પહેલા પણ પૂછી જોયું, તમે મને પહેલા પણ પૂછ્યું હતું, ખબર છે મને. હવે નહીં પૂછું, એક જ વાર પૂછીશ. પણ છેલ્લા 4 દિવસથી પપ્પાએ દારૂ નથી પીધો, અને એમને કેટલી તલબ લાગે છે તમને ખબર છે? શું તમને નથી લાગતું કે એમને થોડું થોડું દારૂ આપવું જોઈએ? એકદમ થોડું થોડું. ધીરે ધીરે જ માણસ છોડે નહીં યાર. એટલે તારે ચાલુ કરવું છે? તું વાત એવી કરશો તે? મારે નથી ચાલુ કરવું. પપ્પાને ધીરે ધીરે આપો તો ધીરે ધીરે છોડશે તો વાંધો નહીં આવે. એને હાવ મુકાવાનો છે. પણ હા, એકદમ ન મુકાય. કદાચ બની શકે એને મૂકી દીધું છે એટલે એને તડપ હોય ને તું વળી ધીમે ધીમે કરીને પાછો ચાલુ કરાવી. અરે એકદમ બંધ કરાવશો ને માણસ મરી જશે. થોડું સમજો તમે. સારું હાલ, હવે હું ક્યાંક કરું છું એની વ્યવસ્થા. પૈસા કોણ આપે છે? રાહુલભાઈ, પપ્પાને કેવું છે હવે? એમની હાલત તો બગડતી જ જાય છે. એ અત્યારે ક્યાં હતા અને ક્યાંથી લઈને આવ્યો તું? ક્યાંય નહીં, આપણા ગાર્ડનમાં જતા ત્યાં ઊભા ઊભા એકલા એકલા બગડતા હતા અને દારૂ કરતા હતા. મારી પાસે પૈસા માંગ્યા તો મેં ના પાડી. હે? અને પછી હું એમને જબરદસ્તી એના રૂમમાં મૂકી આવ્યો. એટલે મતલબમાં આપ આપવું જ છે, કોઈ એને એમને નથી આપતું, પૈસા વગર નથી મળતું. 100%ની વાત. તો પછી પૈસા આપે છે કોણ એને? તમારા ભાઈ નથી આપતા, તમે નથી આપતા, ને હું પણ નથી આપતી. તો હવે અને રાહુલ, એક વાત કહું, ભૂમિને જરા બોલાય તો. ભૂમિને કેમ, શું થયું? કામ છે. ભૂમિ, અહીંયા આવજો જરાક. હવે રાહુલ, વાત એમ છે, તું જ્યારે બાપુજીને ઉપર લઈ જતો હતો હા, ત્યારે ભૂમિના ચહેરા ઉપર સ્માઈલ હતી. અરે હું તો ખુશ થતી હતી કે 4 દિવસથી પપ્પાએ દારૂ નથી પીધો, એમનામાં ઘણો સુધાર છે. જો ભૂમિ, એ ટાઈમે તારી સ્માઈલ છે ને કંઈક અલગ જ હતી. અરે હવે આટલી સારી વાત છે તો ખુશ ના થાવ તો શું થાવ? એ સારી વાત તારે એકની થોડી છે, બધાની જ છે ને. અમે લોકો ખુશ છીએ. અત્યારે દારૂ વગેરે કેટલા તડપે છે ને, એ ટેન્શન અમને છે. અને તું હસે છે? એ તડપે છે ને એનાથી જે સારા થવાના છે, અને એમને આ તકલીફ થઈ રહી છે સારા માટે જ થઈ રહી છે. એમાં ખુશ થવા જેવું જ છે તો ખુશ જ થઈશ ને હું. તમે ખોટું વિચારી રહ્યા છો, તમે મારા ઉપર શંકા કરી રહ્યા છો. અરે રોહન, એવી ક્યાં વાત આવી ભાઈ? અમે બી કોઈ વાત જ નથી અમે એવી કરી. કોઈ વાત જ નથી કરી. અને તમે આવી રીતે પૂછી રહ્યા છો તો મને એવું જ થશે ને કે તમે મારા પર શંકા કરી રહ્યા છો કે જાણે મેં તો શું કરી નાખ્યું હશે. પણ તું શું કામ ડરે છે? અમે તો એવી કોઈ વાત જ નથી કરી. હા, અમે તો શાંતિથી વાત કરીએ છીએ કે ખાલી ઘરમાં શું ચાલે છે, શું નથી ચાલતું. બરોબર ને મેં ભાઈ? પૂછ્યું કે ભૂમિ તું કેમ હસતી હતી? છોડો જે થયું તે. હવે તો ક્લિયર થઈ ગયું ને કે શું રીઝન હતું. હજી ક્લિયર નથી થયું કે પપ્પાને પૈસા કોણ આપે છે. એટલે તો હું કરાવીશ. તો તમારો કહેવાનો મતલબ એમ છે કે હું પપ્પાને પૈસા આપું છું? જો અમે કઈ વાત કરી તો ડાયરેક્ટ શું વાત કરી એને? અમારી પર શક કરે છે. અમે એવા શબ્દ બોલ્યા? અમે તો અહીંયા આવીને ખાલી એટલું કીધું, તું ખુશ શું કામ થઈ? કંઈ વાંધો નહીં, તમે બંને ઓફિસ જાઓ, અમે ઘરનું કામ કરી લઈએ. જાઓ. મને મેસેજ આપતી હતી. હા.
આજે તો ખૂબ મજા આવી ગઈ. 2 પોટલી શીખી દીધી. મારા બેટા ઘરેથી પૈસાની ના પાડે. આપણને મળી રહેશે બસ. બાપુજી બાપુજી ઊભા થાઓ. કોણ? બાપુજી એ શું કરો છો તમે? ઊભા થાઓ બાપુજી. મને હોવા દે શાંતિથી. હું ભાવેશને જ ફોન કરું છું. હેલો હેલો ભાવેશ. હા તમે જલ્દી ગાર્ડનમાં આવી જાઓ. બાપુજી અહીંયા પડેલા છે, દારૂ પીને પડી ગયા લાગે છે. અરે અહીં આપણે બાજુવાળા ગાર્ડનમાં. અને જોડે રાહુલભાઈને પણ લેતા આવજો. ઓકે. અરે યાર શાંતિથી સૂતો સૂતો સુવા જ. બાપુજી તમે કેમ આમ કરો છો? બહુ કરી. અને પૈસા આપ્યા કોણે? ખબર આ શું થઈ રહ્યું છે બધું મને તો કઈ સમજાતું નથી મોટા ભાઈ. ક્યાં હશે હવે? અરે હા જો તો. એ બાપુજી, ભાવેશ જુઓ ને, હું દૂધ લેવા નીકળી હતી ને બાપુજી અહીંયા પડેલા છે. પણ ભાભી હું તો ઘરેથી નીકળું ત્યારે ઊભા થાવ. રૂમનો દરવાજો લોક કરેલો બહારથી. લોક કર્યો તો? તો પછી ખોઈલો કોણે હશે? ખબર નહીં હવે. હોવા દે ને યાર. બાપુજી તમારા રૂમનો દરવાજો કોને ખોલ્યો? બાપુજી ચપ્પલ પહેરાવી દઉં. હે? તમારા રૂમમાં દરવાજો બંધ હતો, કોને ખોલ્યો? મને કાંઈ ખબર નથી ભાઈ. તો તમે બહાર કઈ રીતના આવ્યા? હોવા દે. હવે તમને ઘરે લઈ જઈએ પહેલા. હાલો તમે ત્યાં ઘરે હોવા નથી જતા મને. હુવા દેવી, આજે આખી રાત હુવા દેવી. હાલો હાલો. મને કહું છું હોવા દે ને તો શું કરે? અરે એટલો સડતો હોય છે આ દારૂ. હાલો. અરે તમને એની શું ખબર હોય? હા અમને કાંઈ ન ખબર હોય. હાલો ને હવે મજા આવે. નથી અમારે ખબર પાડવી. તમે ગામમાં ખબર પાડો છો ને એમને ખબર. તમને શું ખબર એનો નશો કેવો? હવે ઘરે પણ હોવા જ નથી દેતા. પણ નથી આપણે હવે હુવો ભૂવોનું. હોવા દેજે મને હો ઘરે. તમે છે ને આમ આખો દિવસ ઘરે હુતા રહ્યો ને તો અમને કાંઈ વાંધો નથી, પણ તમે નીકળી જાઓ છો ને દરવાજા ખોલીને ખોલીને એ વાંધો છે અમને. હોવાનું ઘડીક બેહો શાંતિથી, હુવું નથી. સવારના હુતા હતા ગાર્ડનમાં. કંઈક રીત હોય હવે. રાહુલભાઈ મીરાને બૂમ મારો તો. મીરા મીરા અહીંયા આવ. હા ભાઈ. તમને સહેજે નથી થતું કે હું હવે બંધ કરું? હા શું થયું? મીરાબેન દરવાજો કોને ખોલ્યો હતો? મને કાંઈ નથી ખબર. જો મીરા, ખોટું બોલમાં. દરવાજો ખોલ્યો ને તો કહી દે. ભાઈ હું સાચું કહું છું, મને નથી ખબર. જ્યારે મને ખબર છે કે પપ્પા આવી હરકતો કરે છે તો હું શું કામ દરવાજો ખોલું? તું તો પપ્પાની લાડલી છો ને, તારી વાત તો બધી માને જ છે. એકબીજા સપોર્ટથી તો બે હાલો છો. ભાઈ મને શાંતિ ભૂમિ? રહેવા દે ને. પપ્પાના રૂમનો દરવાજો કોને ખોલ્યો હતો? મને નહીં ખબર. બસ કોઈને ખબર જ હતી. દરવાજો ઓટોમેટિક હાથે ખુલી જાય છે. પણ એમ નહીં, હર વખત ઘરમાં કાંઈ પણ થાય તો બધા ઓડિયો કોડિયો મારા ઉપર કેમ નાખો છો? તમારી પર નથી નાખતા, ખાલી પૂછીએ છીએ કે ઘરમાં કોણ શું કરી રહ્યું છે. ભાભી, ભાઈ મારી સાથે કેવી રીતે વાત કરે છે તમે જોવો છો? એમનો ગુસ્સો છે, પપ્પાને કેવી રીતના હાલતમાં લઈને આવ્યા છે ઘરે, તમે એ તો જુઓ પહેલા. ભાભી હું શું કરું? હું પપ્પાને સમજાવીને કંટાળી ગઈ છું. એમની સમજમાં તો આવવું જોઈએ ને. મીરા, તારી વાત પપ્પા માને જ છે ને? માને જ છે ને? હા. હા તો કેમ નથી માનતા? આ વિયા કેમ જાય છે બહાર? એ બધું જે હોય તે મેં અને ભૂમે જે ડિસિઝન લીધું હતું એ સાચું જ હતું કે પપ્પાને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી આવે. જોયું ને, જોઈ લો આનું પરિણામ. પણ રાહુલભાઈ ઘરે આપણે કેર કરી શકીએ ને. આ તમે બંધ કર્યા હતા, કોને ખોલ્યો દરવાજો? અત્યારે એ વાત ચાલી રહી છે, તમે એ કરો પહેલા. જ્યાં સુધી પપ્પા ઘરમાં રહેશે આવું ચાલ્યા જ કરશે, કઈ કેરવેર નહીં થાય. પણ અત્યારે ડિસિઝન શું લેવાનું છે કે પપ્પા બહાર ક્યાંથી નીકળ્યા? મોટા ભાઈ, તમે રાહુલભાઈની વાત સમજતા નથી. અત્યારે પ્રોબ્લેમ દારૂ નહીં, પપ્પા છે. તમે કહેવા શું માંગો છો બેન?
તું જે સમજે છે ને ભાઈ, હું એ જ કહેવા માંગુ છું. ના મીરાબેન, રાહુલભાઈને એવું કાંઈ જ નથી. તો હર વખત નશા મુક્તિ કેન્દ્ર ઉપર જઈને જ બધી વાત કેમ અટકી જાય છે? એને તો કોશિશ કરીને પપ્પાને સમજાવવાની, પપ્પાને રૂમમાં બંધ કરવાની, પપ્પાને પર કંટ્રોલ કરવાની બધી રાહુલભાઈ કોશિશ કરી છે. મીરા, ઘરમાં છે ને કોઈ ધ્યાન નથી રાખતું, પણ નક્કી જ મને એવું લાગે છે ઘરમાં કોકનું કાવતરું છે, તો જ પપ્પા બહાર જઈ શકે. તમે કહેવા શું માંગો છો? સીધું સીધું કહો ને તો ખબર પડે. તમને નથી કીધું મેં. તો આમાં બચ્યું કોણ હવે કાવતરું કરવા માટે? બચ્ચો તમે કોઈના નામ દીધા છે મેં? બસ બસ શાંતિ રાખો પ્લીઝ. ભૂમિ, અમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તને નથી કહેતા, તો પ્લીઝ તું તારી પર ના લઈશ. પણ પપ્પાના રૂમનો દરવાજો ખોલ્યો કોને? કોઈ આવ્યું હશે ઘરમાં, પાછળથી કોઈ હતું તો યાદ કરો. ઘરમાં કોણ હતું સવારે? હું, તમે લોકો ઓફિસ ગયા ને પછી મેં ઘરનું થોડું કામ પતાવીને પછી હું દૂધ લેવા બહાર નીકળી. તું ક્યાં હતી? હું મારા રૂમમાં હતી, બીજે હું ક્યાં હોય? તમે હું તો કિચનમાં કામ કરતી હતી. મને તો કિચનમાં કામ કરતા હતા તો સીડી ત્યાંથી તો ઉતરે છે, એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો પપ્પા નીચે ઉતરે તો તમે જોયું નહીં? ના, મારું ધ્યાન નહીં હતું. અચ્છા, તો તમારું ધ્યાન ક્યાં હતું? મારું તો કામ કરવામાં ધ્યાન હોય ને. ભૂમિ ભાભીનું ધ્યાન ફક્ત એમના મેકઅપમાં અને એમના તૈયાર થવામાં જ હોય છે, બીજે હોય છે ક્યાં? જો આ વાત તમે ક્યાંની ક્યાં લઈ જાઓ છો? રોહન, તમે કઈ કહો ને. એ ચોપ, મને ન્યા હુવાનો દીધો. મોઢું બંધ રાખો ને, હોવાની ક્યાં કરો છો? અમે હુઈ જાવ બધાય. બસ હવે જે થઈ ગયું છે એનું શું કામ વિચારો છો? કરવાનું શું છે એ વિચારો ને હવે. કરવાનું ઈ છે કે દરવાજો કોને ખોલ્યો ઈ મારે જોવાનું છે અત્યારે, બીજું કોઈ મારે ડિસિઝન નથી લેવું. અચ્છા, ખબર પડી જશે તો પપ્પાનો દારૂ છૂટી જશે એનાથી? હા, એક્ઝેક્ટલી મને ખબર પડી જ જાય આ દરવાજો કોને ખોલ્યો એટલું મને ખાલી ખબર પડે. દરવાજા ખોલવાથી વાત એ ક્લિયર થઈ જશે કે પપ્પાને બેક સપોર્ટ કોણ આપે છે. હા સમજો તમે રાહુલભાઈ. ભાઈ તું એટલું તો સમજ, પપ્પા રૂમમાં હતા ને. તમે લોકો શું ક્યારના એક જ વાત લઈને બેસી ગયા છો? રૂમ કોણે ખોલ્યો, રૂમ કોણે ખોલ્યો? એટલી બધી પરવા હોય ને તો તમે ત્રણ તો બહુ કેર કરો છો ને પપ્પાની, તો એકને પપ્પાની સાથે રહેવાય. અચ્છા, એટલે મતલબ આ તમે સાથે નહોતા? ભાઈ, હવે હું મારા રૂમમાં હતી, હું મારું વાંચવાનું કરું, મારું કોલેજનું કરું કે યાર. તો પછી અમે પણ ઓફિસના કામ છોડીને ઘરે બેસવા લાગીએ? એટલે જ હું કહું છું કે નશા મુક્તિ કેન્દ્રમાં અમને મૂકી આવીએ. કોઈને ટાઈમ છે અહીંયા? ધીરજ રાખો, બધું થઈ જશે. શાંતિથી છૂટી ગયો હતો ને, 5 દિવસથી એમને નહોતું પીધું હા. અને શાંતિથી રૂમમાં બંધ હતા, તો દરવાજો ખોલીને આ બધું કરાયું કોને? 5 દિવસથી કોઈ વસ્તુ હતું નહીં એને વ્યસન, અને તે કીધું તું થોડું થોડું આપો, તો મેં આપ્યું નહોતું, બંધ જ હતું. જુઓ એમની હાલત. પપ્પા, હા, પપ્પા ઊંઘ આવે. સાંભળો પેલા મારી વાત. હા સંભળાય છે ને તમને? હા. તમે ઘરેથી બહાર કઈ રીતના ગયા એ મને કહો તો. મને નથી ખબર. તમને કોણ લેવા આવ્યું હતું? મને નથી. તમે કોઈનો અવાજ સાંભળો તો રૂમમાં? ભાવેશ, રહેવા દો, એ કશું નહીં બોલી શકે. એમની હાલત તો તમે જુઓ. એની હાલતમાં તો છે ને હું પીધેલ જેવો લાગુ અહીંયા છું હવે. જીવતા જાગતા કોઈ નથી બોલી શકતું, તો હવે પીધેલા ક્યાંથી બોલવાના છે? સારું, ચાલો લઈને જાઓ એમને અંદર, બીજું શું. અને હવે લોક મારો ને ચાવી મને આપો. જ્યારે ટાઈમ ટુ ટાઈમ ચા પાણી નાસ્તો હું જ આપીશ. સારું, હાલતો રહું. રોજના એક જ મને નાટક. હોવા દે ને ભાઈ. મંડળી ભેગી કરીને બસ બધાને આવું જ કરવાનું છે. ચાલો ઉભા થાવ. એ કદી કે હોવા નથી જતા લે. હા, એ તો તહેવાર અલગ જ છે કંઈ. ઉભા ને આવ્યા ઉપર જઈને જોવા દો. શાંતિ રાખો. તમે બધી ચિંતા છોડો, તમારા સ્ટડી પર ધ્યાન આપો. ભાભી, ચિંતા તો થાય જ ને. ખબર નથી કે કોણ આવું દુશ્મન છે, ઘરમાં ને ઘરમાં આવું કરે છે ને ખબર પણ નથી પડતી. જોઈ જશે, તમે જાઓ. રોહન, હવે તમને નથી લાગતું કે રોજ રોજના નાટકો વધી ગયા છે? અને આપણું જે ડિસિઝન લીધેલું હતું એ તો કોઈ માનવા માટે તૈયાર જ નથી. તો હું પણ શું કરી શકું એમાં? મેં બી પ્રયાસ કર્યા ને મનાવવાના, હવે ના માને તો? તમારાથી તો કંઈ થવાનું છે જ નહીં, કેમ કે તમારી વાત માનવા માટે તો કોઈ તૈયાર જ નથી. એટલે હવે મારે જ કંઈક કરવું પડશે. શું કરીશ તું? કંઈ નહીં, આ ઘર છોડીને હવે જતી રહીશ. મને આ રોજ રોજના કંકાસથી તો દૂર જ થવું છે. જો તમે પપ્પાને ઘરમાંથી નથી કાઢી શકતા, એમને નશામુક્તિ કેન્દ્રમાં નથી મોકાવી શકતા, તો હું જ નીકળી જાઉં છું. મારા લીધે તો રોજે ઝઘડા થઈ રહ્યા છે અને એમે મારા ઉપર આવે છે બધી વાત કે મેં જ કંઈક કર્યું છે. ભૂમિ,
તારે ક્યાંય જવાની જરૂર નથી. જો 100 વાતની એક વાત, હવે મારો આ નિર્ણય છેલ્લો છે. કાં તો પપ્પા આ ઘરમાં રહેશે કાં તો હું. એ તો આજે ને આજે જ હું આ ઘર છોડીને જતી છું. ભૂમિ શાંતિ રાખ, હું કરું છું કંઈક. તમે ક્યારે કરશો? 5 થી 6 દિવસ, અઠવાડિયું તો આમ જ જતું રહ્યું અને કોઈ માનવા માટે તૈયાર નથી. અને તમારી પેલી મીરાબેન, એ તો ભાઈ એનું તો કંઈ કહેવા જેવું જ નથી. તું શાંતિ રાખ ભૂમિ, હું કરું છું કંઈક. મેં તને કહું ને. કાં તો હવે શાંતિ જેવું હવે કંઈ બચ્યું છે નહીં, મને નથી લાગતું. હવે મારે જ જવું પડશે. નહીં નહીં નહીં, તારે જવાની ક્યાંય જરૂર નથી. હું કંટાળી ગઈ છું આ રોજ રોજના ઝઘડા. કંટાળે તો હું પણ ગયો છું, પણ શું કરું? તું રૂક. હવે કાં તો આ ઘરમાં પપ્પા રહેશે કાં પછી આપણે બે. હું મોટા ભાઈને આજે જ વાત કરીશ કે આ વાતનો હવે નિર્ણય લાવો, અમારાથી સહન નથી થતું. સારું, તો આજે સાંજે તમે વાત કરી દેજો. કાં તો પપ્પા રહેશે કાં તો આપણે બે. નહીં તો આપણે બેઉ જ સાંજે જતા રહીશું. ઠીક છે. હાલો, એલા હું આજ ઓફિસે નહીં આવું. એટલે કામ હોય કે નહીં ઘરમાં, એ પાર્ટીને કાલ કહી દે. હા, હાલ મૂકો. હા ભાઈ, કહે ને હવે હું અફોન નહીં કરતો. મોટા ભાઈ, બોલ ને ભાઈ. પપ્પાના કારણે મારા અને ભૂમિ વચ્ચે પણ બહુ ઝઘડા થાય છે. કેમ, શું થયું? એને એવું લાગે છે કે બધા એના ઉપર શક કરે છે. તો અમે બે ડિસિઝન લીધું છે કે કાં તો આ ઘરમાં પપ્પા રહેશે કાં તો હું અને ભૂમિ. એટલે તો કેવી વાતો કરશો? મોટા ભાઈ, હું જે કહું છું સાચું જ કહું છું. પપ્પાને જ્યાં સુધી આપણે નશા મુક્તિ કેન્દ્રમાં નહીં મૂકશું ને ત્યાં સુધી એનામાં કોઈ ફેર નહીં પડે. ત્યાં પપ્પા નહીં સુધરે અને ઓલરેડી છે ને એને બીમાર થઈ જાય. ખોટું આપણે રિસ્ક ના લેવાય. તો અહીંયા બહુ સારા રીતે રહી છે. કમસે કમ તે દારૂ તો મૂકી દેશે ત્યાં પણ. અને ત્યાં તમને ખબર નથી, નશા મુક્તિ કેન્દ્રમાં બહુ સારા લોકો હોય છે, એમને થોડી ખોલીને બેઠા હોય. ત્યાં બધાને સુધારવા માટે જ બનાવ્યું છે. પણ આપણે લોકો શું કામના? તું એ તો વિચાર. અને આપણે એને મૂકવા દઈએ તો કે ગામના લોકો શું કહે? ફેમિલીથી પપ્પા હસવાતા નહોતા એટલે મૂકી આવ્યા. બસ ગામનું જો પછી ઘરનું જો. અત્યારે બહુ સારું કહે છે ગામવાળા. આ પપ્પા દારૂ પીને આપણે સોસાયટીમાં જેમ તેમ ફરે છે એ સારું લાગે છે. સારું તો કોઈને નથી લાગતું, પાનો ઉકેલે નથી આવતો. ઉકેલ એ જ છે કે પપ્પાને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી આવીએ. મોટા ભાઈ, તમે સમજવાની કોશિશ કરો. હું સાચું કહું છું. પણ મારું મન નથી માનતું. મારું પણ મન નથી માનતું મોટા ભાઈ, પણ આપણે મજબૂર છીએ કરવા માટે. જો પપ્પાને થોડોક ટાઈમ ત્યાં રાખશું ને, વધારે નહીં 4 થી 5 મહિના, તો પણ એનો ઘણો બધો ફેર પડશે. મોટા ભાઈ, તમે સમજવાની કોશિશ કરો. 4 થી 5 મહિના કંઈ ઓછા છે? અઠવાડિયું રૂમમાં પૂરાવ્યા હતા તો એ ખબર છે ને હાલત કેવી થઈ ગઈ હતી. મોટા ભાઈ, આપને ન ખબર હોય, ત્યાં એ લોકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે જેનાથી એ લોકોનો નશો છૂટી જાય ને સારું જીવન જીવે. તને પાકી ખબર? હા, પ્લીઝ મોટા ભાઈ સમજો મારી વાતને. ચાલ કંઈ વિચારું. હજી કેટલું વિચારશો મોટા ભાઈ તમે? હું તો કહું છું આપણે કાલે જ મૂકી આવીએ. ઘરમાં બધાને વાત કરવી પડે ને. ઘરમાં અમુક હા પાડશે ને અમુક ના પાડશે. જ્યાં સુધી આપણે પાક્કો નિર્ણય લેશું ને ત્યાં સુધી કાંઈ નહીં થાય મોટા ભાઈ, આમનામ જ ચાલ્યા કરશે. સારું, ચાલ વાંધો નહીં, તારાથી હું એગ્રી છું. ભાઈ, બોલ ને. શું એ બધી વાતો ચાલે છે? કંઈ થયું? ના, થયું કાંઈ નથી. જો બેના, તને ખબર તો છે પપ્પાને લઈને ઘરમાં બધા પરેશાન છે. મને ખબર છે ભાઈ, પપ્પાને લઈને તમે બે ભાઈઓ કેટલા ટેન્શનમાં છો, ઘરમાં કેટલી પ્રોબ્લેમ્સ, મને બધી ખબર છે. પણ એનું શું કરવાનું? અમે નિર્ણય લીધો છે કે એને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકી દઈએ. ના ભાઈ, આ વસ્તુ ખોટી છે. છતાં આપણા 3 ભાઈ બહેનના હોવાથી જો આપણે પપ્પાને ત્યાં મૂકવા જઈએ ને એ ઠીક ન લાગે. તો આપણે અહીંયા બહુ સારી રીતે રાખીએ છીએ, બહુ સુધારી દેવાના એને. ભાઈ, તારો મગજ તેજ છે એનો મતલબ એવું તો નથી ને કે તું કોઈ પણ નિર્ણય લઈ લે. તારે બધાને પૂછવું જોઈએ ને. નિર્ણય એને એકનો નથી, મારો પણ છે. શું? હા. મોટા ભાઈ, તમે તો શું કરીએ અત્યારે? બધા રસ્તા અપનાવીને જોયા છે. એક કામ કરીએ, 2-4 મહિના પૂરતી બેના મૂકી દઈએ. અને ન એવું કંઈ જો યોગ્ય નહીં લાગે તો આપણે પાછા લેતા આવશું ને. આપણે ક્યાં એને આજીવન મૂકવાના છીએ? તમે લોકો વિચાર કરો. હું હજી એક વખત કહું છું કે આ વસ્તુ ખોટી છે, આપણાથી આવું ન થાય.
થતું તો કોઈનાથી નથી, પણ આ કરવું પડે એમ છે, કારણ કે અત્યારે ગામમાં વાતું થાય છે. અમે અમારે ઓફિસ પર નથી ટાઈમે જઈ શકતા. એ જે હોય તે અમે નિર્ણય લઈ લીધો છે કે પપ્પાને અમે કાલે જ મૂકવા જશું. હવે તારી એગ્રીમાં જોઈએ છે, શું કહેવું છે? હું એગ્રી નથી અને હું ક્યારેય એગ્રી ન થાઉં. મોટા રાહુલ, આવી વાતમાં હું કેવી રીતે એગ્રી થાઉં? એક કામ કરો, તમે લોકો આટલો ટાઈમ આપ્યો છે ને, તો એક ચાન્સ મને હજી આપો. હું પપ્પાને ગમે તે રીતે સુધારી લઈશ. દર વખતે બેના તને સાંજ આપેલો જ છે, દર વખતે તને આપેલો છે ને. પપ્પાની લાડલી છો, એક કહેવાથી ને એ ગમે એ વસ્તુ મૂકી દે છે ને લે છે. ભાઈ, પપ્પા એના વ્યસનની સામે મજબૂર છે. એમને છોડવું છે પણ નથી છૂટતું, કારણ કે વર્ષો જૂની આદત છે ને. તો નશા મુક્તિ કેન્દ્ર એવા લોકો માટે જ બનાવવામાં આવ્યું છે જે નશો છોડી નથી શકતા. રાહુલ, હું તારી વાતથી એગ્રી છું, બસ મને એક ચાન્સ જોઈએ છે. કેટલા ચાન્સ આપ્યા તને? છેલ્લા 5 વર્ષથી તને ચાન્સ જ આપ્યા છે, કંઈ સુધારો તો આવ્યો નથી. એક લાસ્ટ વખત હું ચાન્સ માગું છું. જો આ વખત પપ્પા નહીં સુધરે ને, તો હું પપ્પાને મૂકી આવીશ. બસ એક લાખ સાંજ એટલે હું 2 દિવસની મુહલત આપીશ, એનાથી વધુ નહીં. ઠીક છે. કારણ કે રોજે રોજ પપ્પા બગડતા જાય છે. રોજે રોજ અમારે ગાર્ડનમાં લેવા જવા પડે, રોડ ઉપર લેવા જવા પડે. સારું થોડી લાગે આ બધી વસ્તુ. તમે તો દીકરાઓ છો, જો તમને સારું ન લાગતું હોય તો મને કેવી રીતે સારું લાગતું હોય? પણ છતાં બાપ છે ને. તો પછી તું બધું સમજે છે, તું જરાક વિચાર ને. અમે ડિસિઝન લીધું હોય સારા માટે જ લીધું હોય ને. હા ભાઈ, હું તમારા ડિસિઝનને ના નથી પાડતી. બસ લાસ્ટ 2 દિવસ, જો પપ્પા નહીં સુધરે તો હું તમને લોકોને ક્યાંય તમારા ડિસિઝનમાં વચ્ચે નહીં આવું. સારું રાહુલ, બરોબર ને? ઠીક છે. પપ્પા, હા પપ્પા, તમને ખબર છે ભાઈ લોકો તમને નશા મુક્તિ કેન્દ્રમાં મૂકવા જવાના છે? નહીં, હું કામ? શું કામ પપ્પા? તમે જે કરો છો ને એ ખરેખર ખોટી વસ્તુ છે. ઘરમાં જુવાન દીકરી છે, જુવાન વહુઓ છે, છતાં પણ તમારી આદતો છૂટતી જ નથી. પણ બેટા, હું તને શું વાત કરું, હું તો દારૂને છોડવા માગું છું, પણ દારૂ મને છોડવા નથી માગતો. એ તો એવું જ હોય પપ્પા. પહેલાં દારૂને આપણે પીએ અને પછી દારૂ આપણને પીવે. તમે પીવા ટાઈમે નાના નહોતા, જ્યારે આદત લાગી ને ત્યારે જ સુધારવાની હતી. બસ હવે ભલે ને મને દારૂ પી જાય, હવે અમથું પણ આમાં શું બચ્યું છે? પપ્પા, માંગ્યા મોત નથી આવતા. જ્યાં સુધી ભોગવવાનું લખ્યું હોય ને, માણસને ભોગવવું જ પડે. પણ તમે તો હાથે કરીને ભોગવો છો, અને તમારો સપોર્ટ કરવામાં હવે મારે બધાનું સાંભળવું પડે છે. પણ આ નશાની બેટા તને ખબર ન હોય, એ માણસ એક વખત લે ને પછી જિંદગીભર છોડી નથી શકતો. શું કરવું છે? તો લેવાનો શરૂઆત જ નહોતી કરવાની ને પપ્પા. ખબર જ છે કે આ ઝેર છે. ઝેર મીઠું હોય કે કડવું હોય, ઝેર ઝેર હોય છે. પણ બેટા, મારે શરૂઆત નહોતી કરવી, પણ આ તારી માં હોઈ ગઈ ને પછી મને બસ એના જ વિચારો આવ્યા કરતા હતા ને, એટલે મેં વળી આ લતને પકડી લીધી. પણ હવે તો હું પણ છોડવા માગું છું, નથી છૂટતી. સાચું કહું પપ્પા, આ તો છે ને એક બાનું છે. તમારી ઘરવાળી ગઈ ને એમાં મારી માય ગઈ હતી. અમે તો ન પીવા માંડ્યા, અને જનેતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું, તો અમે એ દુઃખને ગળી ગયા. પણ તમે પીવા માટેના બાના ગોતો છો. ના બેટા, એવું નથી. તને એવું લાગે છે, પણ તારી માં ગઈ ને એટલે મને પછી એમ થયું કે મારું આ દુનિયામાં કોઈ નથી. બસ મને એ એક જ સહારો મળ્યો કે જે દારૂ, એને હું છોડવા નથી માંગતો. પપ્પા, હવે એ બધું જ છોડો. મમ્મીને ગયા ઘણો ટાઈમ થઈ ગયો છે, હવે સુધરો. ભાઈએ મને છેલ્લા 2 દિવસનો ટાઈમ આપ્યો છે. જો 2 દિવસમાં તમે નહીં સુધરો ને તો ન છૂટકે મારે જ તમને મૂકવા આવવા પડશે. સારું, હવે નહીં પીવું. બસ પપ્પા, આવું તમે દર વખત બોલો છો, પણ ક્યારેય તમારો ફેસલો કાયમ હોય છે? મેં તને કીધું ને, હવે નહીં પીવું એટલે બને ત્યાં સુધી નહીં પીવું. બસ હર વખતની જેમ બને ત્યાં સુધી, બને ત્યાં સુધી. પપ્પા, તમે નાના નથી. તમારે મને સમજાવવી જોઈએ, તમારે મને સંસ્કાર આપવા જોઈએ. એની બદલે હું તમને સમજાવું છું. આ સારું લાગે છે? આ વ્યાજબી લાગે છે તમને? હું પણ સમજુ છું, અને મેં પણ વારંવાર તમને બધાને કીધું છે કે આ લત નથી છૂટતી, તો પછી શું તમે એકને એક વાત લઈને રોજ રોજ? પપ્પા,
તમને પૈસા કોણ આપે છે? અમે તમને રૂમમાં બંધ કરીએ છતાં પણ તમે બહાર નીકળી જાઓ છો. તમને ખબર છે કોઈ એવું પણ હોઈ શકે જે જાણી જોઈને આ બધું કરાવવા ઈચ્છતું હોય? તમને ખબર છે એ કોણ છે? ના બેટા, બસ મને તો મારું કામ ટાઈમે થઈ જાય છે, પછી એથી વિશેષ હું કાંઈ તમને જણાવવા નથી માંગતો. સારી વાત છે. હવે હું તમને સમજાવીને થાકી ગઈ છું. હવે તમારી જિંદગી તમારા હાથમાં છે. જો 2 દિવસમાં નહીં સુધરો ને તો મારા હાથની બહાર બધી વાત જતી રહેશે. પછી મને ન કહેતા. હું પણ તમારા બધાનું સાંભળીને થાકી ગયો છું, પણ મજબૂર છું, શું કરું? ન પીવું ને બેટા તો આમ જો આ બધી મારી નસું છે ને ખેંચાવા મળે છે, મારું શરીર હાવ ભાંગી પડે છે ને હું ક્યાં હાલતો પડી જાઉં ને એનું કાંઈ નક્કી ન હોય. એટલે એ સહારાની તો મારે જરૂર છે, પણ છતાં તું અથવા બધા કહો છો તો હવે નહીં પીવું. બીજું તો હું કહું તમને? હા બસ હવે નો પીતા. ખા મારી સોગન કે નહીં પીવો? સોગન છે ને બેટા, દારૂ પીવાવાળો કોઈ ન ખાય. તમને એટલું કે નહીં પીવું, જો કંટ્રોલ રાખીશ તો નહીં પીવું, અને કંટ્રોલ નહીં રહે તો કદાચ પીવાય જાય. એટલે આમ તો હું ખાશે જ નહીં કોઈને. કાંઈ વાંધો નહીં પપ્પા, કંટ્રોલ રહે તો તમારા માટે સારી વાત છે, અને જો કંટ્રોલ ન રહે ને તો 2 દિવસમાં બિસ્તરા પોટલા ભરીને તૈયાર થઈ જાજો. અરે પણ આ કેવા બધા ભેગા થશે કે બાપને ઘરની બહાર કાઢવા ઊભા થશે. લે ખબર નથી એને કે આ નશો જ એક એવી વસ્તુ છે ને કે એક ફેર મોઢે લગાવ્યા પછી છૂટતો નથી. આ ભૂમિ આવી રીતે ક્યાં જાય છે અને એના હાથમાં શું છે? આ પપ્પા હાલો પૈસા. ના બેટા, મને મારી દીકરીએ ના પાડી છે, હવે મારે દારૂ નથી પીવો. પપ્પા મારાથી તમારી આ હાલત નથી જોવાતી. થોડુંક પીજો. ક્યાં વધારે પીવાનું કહું છું હું તમને? હાલો. ના બેટા, મીરા છે ને કહેતી હતી કે જો હવે તમે દારૂ પીશો ને તો તમને ઘરની બહાર કાઢી મૂકશે, એટલે મારે હવે નથી પીવો દારૂ. તો તમે રહી શકો છો? તમારી હાલત તો દારૂ નહીં પીશો તો પણ બગડવાની જ છે. ને હું કરું ને બેટા એ જ કાંઈ નથી સમજાતું. તમારે ધીરે ધીરે દારૂ છોડવાનો છે. એકદમથી છોડશો તો તમારી તબિયત પણ ખરાબ જ થવાની છે. એટલે તમે આ પૈસા લો અને તમે ધીમે ધીમે દારૂ છોડવાનો પ્રયત્ન કરો. હા બેટા, એ તારી વાત તો સાચી છે, પણ મારે હવે નથી પીવો દારૂ, નહીંતર એ લોકો મને ઘરની બહાર કાઢી મૂકશે. પપ્પા કોઈ તમને ઘરની બહાર નહીં કાઢે. હું છું ને, તમે પીવો ને. સારું બેટા, તું બહુ ડાય દીકરી છે, કેટલું મારું ધ્યાન રાખે છો. મને તો તમારી બહુ જ કાળજી છે. બસ આ લોકોને જ મારાથી બહુ બધો પ્રોબ્લેમ છે, ખબર નહીં કેમ. સારું, પણ જો આ વાતની કોઈને ખબર ન પડવી જો. હો, અત્યાર સુધી પડી છે ખબર, તો હવે પડશે. બસ સારું. અત્યારે તો છે ને મારું શરીર હાવ ઢીલું પડી ગયું હતું, પણ તે આવીને પૈસા આપ્યા ને એટલે હવે હું થોડોક પીસ, પણ પીસ ખરો. થોડું હો, વધારે નહીં. હા સારું. ચલો પપ્પા. હવે હું જપીશ જ નહીં. જ્યાં સુધી આ પપ્પાને નશા મુક્તિ કેન્દ્રમાં ના મુકાવી દે ને ત્યાં સુધી હું આ મારું કામ ચાલુ જ રાખીશ. જોઉં છું ક્યાં સુધી આ ઘરમાં રાખે છે. બાપુજી ઉભા રહો. ક્યાં જાઓ છો તમે? અરે બેટા, હું ગામમાં આટો મારવા જાઉં છું. કેમ? થોડુંક કામ છે. શું કામ છે? અરે બેટા, હવે એ અમારે કાંઈક કામ હોય એ બધા કાંઈ તમને કહેવું જરૂરી થોડું છે? બાપુજી તમારા બધા કામ મને ખબર હોય છે. બોલો કેમ જવું છે? અરે મારે કંઈક કામ છે
તમારા કામ બધા મને ખબર હોય છે. અરે પણ કાંઈ નથી ખિસ્સામાં. કાંઈ નથી ખિસ્સામાં. આ 500ની નોટ ક્યાંથી આવી તમારી જોડે? અરે બેટા, એટલા રૂપિયા તો મારી પાસે હોય કે નહીં? ક્યાંથી લાવ્યા તમે આટલા રૂપિયા? તમારે એ બધી હું પરપુષ્ટનું કામ છે. બાપુજી, મને બધી ખબર છે કે તમને આ પૈસા કોને આપ્યા અને તમે ક્યાં જઈ રહ્યા છો. બરાબર? એટલે ચૂપચાપ હવે ઘરમાં ચાલો. અરે પણ એવું કાંઈ નથી, મારે ગામમાં થોડું કંઈક ખરીદવાનું છે. શું ખરીદવું છે? હું બધું ખરીદી આપીશ. ચલો અત્યારે ઘરે ચલો. અરે પણ ચલો. બેસો અહીંયા. શું થયું કામિની? કે મને અર્જન્ટમાં બોલાયો? ભાવેશ, મેં તમને અર્જન્ટમાં એટલા માટે બોલાયા કે આજે તમને પપ્પાની બધી હકીકત ખબર પડી જશે. શું છે કહો ને. કે કોણ પપ્પાને દારૂ નથી છોડાવવા દેતું, કે કોણ પપ્પાનો દરવાજો ખોલી નાખે છે, કે કોણ પપ્પાને પૈસા આપે છે. હું વાત કરશો. અને હું એ ફક્ત કહીશ નહીં, તમને બતાવીશ. એના પહેલા આપણે બંનેને બોલાવી જ દઈએ. મીરાબેન, ભૂમિ. હા ભાભી, બોલાવ્યા? હા, બેસો. શું થયું? શું ચાલે છે આ? હા, એ હમણાં બધી જ ખબર પડી જશે શું ચાલે છે. એટલે હા, એટલેનો જવાબ આપું છું. હા, શાંતિ. તો આમ ખુલ્લાસથી વાત કર ને. હા હા, કરું છું. શું બતાડવા માંગે છે? હા, બતાવું ને તમને. મીરાબેન, તમે પણ જોઈ લો. કોણ છે મને તો બતાવો, લાવો. હા, બતાવો. ભૂમિ, શું છે આ બધું? હા, આ બધું સાચું જ છે. હું જ આપતી હતી એમને પૈસા. કેમ કે રોજ રોજના નાટક હવે મને નથી ગમતા. મને નથી ગમતા. દારૂ પીને રોજ ઘરમાં રહે છે. તો પછી તું શું કામ પૈસા આપે છે? તું એટલા પૈસા આપે માટે- ત્યારે પીવે છે ને. એટલા માટે કે ઘર છોડીને જતા રહે. કમ સે કમ નશા મુક્તિ કેન્દ્રમાં તો રહેશે. અહીંયા તો મને શાંતિ મળશે. ભાભી, તમને પપ્પાથી એટલો બધો વાંધો હોય ને તો તમારે તમારા પપ્પાના ઘરે જતું રહેવું જોઈએ. કીધું જ હતું મેં કે હું જતી રહું છું. પણ ના, અમારી વાત તો કોઈને ગળે ન ઉતરી. આવી રીતના પૈસા દઈને પપ્પાને તો મારવા તુલ્યા હતા ને તમે. અને આ પૈસા તમે જ રાખો. આપી દો મીરાબેન. અને આજ પછી મારા બાપુજીને 1 રૂપિયો પણ આપ્યો છે ને તો તમારી વાત છે. હું તમને ઘટતું તું એ જ ખબર નહોતી પડતી. પણ ભાભી, આમે ભૂમિ ભાભીનો ફેસલો હતો ને, કાં તો પપ્પા ઘરમાં રહેશે ને કાં તો એ. તો હવે પપ્પા ઘરમાં રહેશે. એમને જવું હોય ને તો જવા દો એમના પપ્પાના ઘરે. બહુ પૈસા છે ને, પૈસાનો પાવર ત્યાં જઈને બતાવજો, અહીંયા નહીં. હે ભગવાન, મેં તો બાપુજી, એટલે જ તમે કસમ નહોતી ખાતા એમ ને? હે ભગવાન, મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે ભૂમિ તું હોય છે આ બધાની પાછળ. સાવ ભૂમિ. પણ હું શું કરું? મને થોડી ખબર હતી કે હું અહીંયા લગ્ન કરીને આવીશ અને મારા સસરા આમ પીધરા નીકળશે. મને તો પહેલાથી જ નહોતું ગમતું. એટલે જ હું અમને કાઢવા માટે જ આ બધું કરતી હતી. તું બોલી પણ શકતી હતી ને, આવું બધું કરવાની શું જરૂર હતી? શું બોલું હું તમને કે હું આ બધું કરી રહી છું અને એ બી તમારા પપ્પા સાથે? એ પીધેલા હતા, એની એટલી બધી લક નહોતી, પણ તમે કરાવ્યા ને. તો હવે તમારે કરવું શું છે ને એ કહી દો કે હું જતી રહું હવે ઘર છોડીને. હા. નહીં. જો તને તારા ભૂલનો પશ્ચાતાપ હોય ને તો તારે ક્યાંય જવાની જરૂર નથી. તું અહીંયા જ રહે. પણ તું પ્લીઝ આજ પછી પપ્પાને આ રીતે હેરાન નહીં કરતી. ભાભી, આટલું થયા પછી પણ તમને ખાતરી છે કે ભૂમિ ભાભી કંઈ નહીં કરે એમ? હા. તું પસ્તાવાની વાત કરશો, ના ના. પણ જોયું માફી માગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ. એને એક મોકો તો આપો બોલવાનો. સારું, હું નહીં જાઉં. પણ શું આ બધું સુધરી જવાનું છે? હા, તું પૈસા આપવાનું બંધ કરી દે અને એમને સપોર્ટ કરવાનું બંધ કરી દે. એ હા સુધરી બેટા, જશે. હા બેટા, હવે મારી વાત સાંભળો. આજે મને ભાન થયું છે કે મારે આ દારૂની લતને હિસાબે પણ આ પંખીના માળા જેવો પરિવાર વિખાવા ઉપર તૈયાર થઈ ગયો. કાંઈ નહીં બેટા, તું મને જ્યારે હોતી કહેતી ને કે પપ્પા તમે મને વચન આપો, વચન આપો. પણ આજ હવે હું બધાની સામે વચન આપું છું કે હવે હું જેટલું કાંઈ જીવીશ ને એ મારા માટે નહીં,
પણ મારા પરિવાર માટે. આજથી દારૂ બંધ. જોયું ભૂમિ? સારું, હું તમારી બધાની માફી માંગુ છું. મારા કારણે તમને બધાને આ તકલીફ વેઠવી પડી. આજ પછી હું પપ્પા સાથે કોઈ દિવસ આવું વર્તન નહીં કરું ને એમને પૈસા પણ નહીં આપું. ભાભી, જે થયું એ જવા દો. તમને ટાઈમે ભૂલનો અહેસાસ થઈ ગયો ને, એ જ મોટી વાત છે. અને જો પહેલેથી જ તમે પપ્પાને તમારા પપ્પા સમજીને વર્તન કર્યું હોત ને, તો કદાચ આવો દિવસ ક્યારે આવ્યો જ ના હોત. રાહુલભાઈ, હવે તમે પણ ભૂમિને માફ કરી દો. હા બેટા. ઠીક છે, તમે બધા જો કહો છો તો હું માફ કરી દઉં છું, પણ એક શરત ઉપર. હા બોલો, કઈ શરત છે? પપ્પાને ઢોકળા બહુ ભાવે છે ને, તો તારે બનાવ. સારું, હમણાં જ હું ઢોકળા બનાવું છું. અને એક મિનિટ, બીજી વાત. અને ભૂમિ બેટા, તમે કીધું ને હમણાં કે પૈસા પપ્પાને નહીં આપું, પણ પૈસા તમારે મને આપવા જ પડશે. શું કામ ખબર? પીવા માટે. દારૂ પીવા નહીં બેટા. હવે મારી બંને વહુને છે ને હું થોડોક આરામ કરાવવા માંગુ છું, શાકભાજી લેવા માટે. હાલો તો પપ્પા, ડન. ડન.